Hello everyone, how are you? I hope you all are safe and healthy there. Today, let we discuss our written communication related topic job application or resume. So, first, before I gave a lecture on this, what is a job application? સારી રીતે આપણે જાણીએ છીએ કે જોબમાં એપ્લાય કરવા માટે આપણે એપ્લિકેશન લખવી પડે છે જે એક કમ્યુનિકેશનનો એક પાર્ટ છે. Then first of all, introduction. An application for a job may be the first important official letter you will write when you graduate from a college or university. હવે જ્યારે અહીંયા કહે છે કે તમે કોઈ એપ્લિકેશન કરો છો, તમે ગ્રેજ્યુએટ થઈ અને કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી, ત્યારે તમે ઓફિશિયલી જે લેટર લખો છો તે, અને ખાસ કરીને કોના માટે, તો કે આપણે એપ્લાય કરીએ છીએ એના માટે એપ્લિકેશન લખવામાં આવે છે. ધેર ઇઝ ઓલવેઝ અ ટફ કોમ્પિટિશન ફોર એની જોબ એન્ડ ધી પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયર વિલ ફોર્મ હિઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન અબાઉટ યુ ફ્રોમ યોર એપ્લિકેશન. કે જે પહેલી અહીંયા એવી અત્યારના સમયમાં જોઈએ તો કે હંમેશને માટે શું છે તો કે ટફ કોમ્પિટિશન રહેલી છે કોઈ બી જોબ માટે, અને ખાસ કરીને કે જ્યારે તમે પર્સપેક્ટિવ એમ્પ્લોયર બનવા માગો છો, થવા માગો છો ત્યારે, તો તેના માટે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન એટલે કે તમારી જોબ એપ્લિકેશન છે એ જ એટલી બેટર હોવી જોઈએ. A letter of a application is written to sell one's services. It should therefore have all the qualities essential for getting a job. Hence, the applicant should analyze carefully. હવે અહીંયા તમે જે એપ્લિકેશન કરો છો, લખો છો, એ એક એવો લેટર છે કે જે તમે પોતાના એક સેલ વન્સ સર્વિસીસ, એક એવી સેવા માટે, તમારા માટે લખો છો. ઇટ શુડ ધેરફોર હેવ ઓલ ધી ક્વોલિટીઝ, કે જેમાં દરેક એવી જરૂરી એવી ક્વોલિટીઝ હોવી જોઈએ, ખૂબી હોવી જોઈએ કે જ્યારે તમે જોબ મેળવવા માગો છો ત્યારે. છતાં આપણે એમાં જોઈએ કે એમાં કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ. ફર્સ્ટ, ધી જોબ રિક્વાયરમેન્ટ્સ. સેકન્ડ વન ઇઝ હિઝ ઓન અચીવમેન્ટ્સ. એન્ડ થર્ડ વન ઇઝ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધી પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયર. Thus, writing a good application is an art which must be mastered for getting a good job. A job application usually consists of two parts. Job application છે અહીંયા, તો એને ફર્સ્ટ આપણને એવું કીધેલું છે કે એનાલાઇઝ તમે કરો છો તો એના માટે 3 છે. ફર્સ્ટ કે તમારે જોબ રિક્વાયરમેન્ટ્સ તમારે જરૂર છે એના માટે. સેકન્ડ કે તમારું પોતાનું અચીવમેન્ટ શું છે તે. એન્ડ થર્ડ કે જ્યારે તમારે જોબ માટેનો એનો ઇન્ટરેસ્ટ કેવો છે, ઇન્ટરેસ્ટ ઓફ ધી પર્સપેક્ટિવ એમ્પ્લોયર. હવે અહીંયા કીધું છે કે આ એક શું છે તો કે તમે સારી રીતે લખો છો, તમારું રિટન કોમ્યુનિકેશનનો એક પાર્ટ છે, તો એ તમે જે લખો છો એ શું છે તો કે એક આર્ટ છે. અને એમાં એણે કીધું છે અન આર્ટ વિચ મસ્ટ બી માસ્ટર્ડ ફોર ગેટિંગ અ ગુડ જોબ, કે તમારે સારી જોબ મેળવવી છે તો એમાં તમે શું હોવું જોઈએ તો કે માસ્ટર્ડ હોવા છે. જોબ એપ્લિકેશન યુઝ્યુઅલી કન્સિસ્ટ 2 પાર્ટ્સ. જ્યારે એના 2 પાર્ટ્સ છે, એમાં ફર્સ્ટ છે કવર લેટર એન્ડ સેકન્ડ વન ઇઝ કરિક્યુલમ વિટે ઓર રિઝ્યુમ. તમે રિઝ્યુમ કહો અથવા તો કરિક્યુલમ વિટે કહો, બટ એ બંનેમાં બી ડિફરન્સ છે જે આપણે નેક્સ્ટ જોઈએ. ફર્સ્ટ, કવર લેટર. In the past, when the job market was less competitive, a covering letter used to be a simple and sufficient tool to apply for a job. હવે અહીંયા એવું કીધું છે કે પાસ્ટમાં જ્યારે પહેલાં શું થતું હતું કે જોબ માર્કેટમાં ખાસ કરીને ઓછી કોમ્પિટિશન જોવા મળતી, જે અને ખાસ કરીને જે લેટરનું કવરિંગ કીધું છે, કવરિંગ લેટર યુઝ બી અ સિમ્પલ એન્ડ સફિશિયન્ટ ટૂલ, એટલે સિમ્પલી લેંગ્વેજમાં આવી રીતે એપ્લિકેશન લખવામાં આવતી હતી અને જોબ માટે એપ્લાય કરવામાં આવતું હતું. જ્યારે હવે ટુડે ઇટ ઇઝ અ vital instrument that sells yourself to the requiter. In a job search, first impressions really do count, and a cover letter is a powerful tool that can get you noticed. હવે આજના સમયમાં જોઈએ તો કે આપણે આપણી જાતને જ શું કરવાની છે તો કે એવી રીતે પ્રેઝન્ટ કરવાની છે કે સામેવાળાને શું જરૂર છે, રિક્વાયટર જે છે એને કેટલી જરૂર છે, એની જે ભરતી કરનાર વ્યક્તિ છે એને કેટલી જરૂર છે. ઇન અ જોબ સર્ચ, કે જ્યારે તમે જોબ સર્ચ કરો છો તો ફર્સ્ટ તમારી ઇમ્પ્રેશન્સ અને સાથે ખાસ કરીને અહીંયા કવર લેટર જે આપણે મેન્શન કરીએ છીએ એ બધી જ એ બાબતની એ કાઉન્ટ કરે છે.
અને એ ખાસ કરીને આપણા માટે કેવું છે તો કે એક પાવરફુલ ટૂલ છે અને એને પણ તમે સારી રીતે નોટિસ કરો. ઇન ધી પ્રેઝન્ટ કન્ટેક્સ્ટ, હવે એની સાથે એનું કન્ટેક્સ્ટ, ઇટ મીન્સ કે જોડાણ શું છે. ઇન ધી પ્રેઝન્ટ કન્ટેક્સ્ટ when discussing cover letter, we are generally referring to letters which a company resume in response to job advertisement. The following guidelines will help you to write an effective cover letter. હવે અહીંયા સામાન્ય રીતે એણે શું કીધું છે કે કોઈ કવર લેટર લખવામાં આવે છે તો કે ત્યારે તમે જોબ એડવર્ટાઇઝમેન્ટ તમને બાર પેમ્પલેટ દ્વારા કોઈ મળેલી છે તો તમે શું લખો છો તો કે રિસ્પોન્સ માટે તમે અહીંયા એને રિઝ્યુમ લખો છો. અને એના માટેના અહીંયા કવર લેટર એટલે કે જે ખાસ ઇફેક્ટિવ એવા છે કે જે એના ઇસેન્શિયલ જરૂરી પાર્ટ્સ તો છે જ પણ જે તમને અસર કરે છે એવા કવર લેટર્સના મેઇન પોઈન્ટ્સ આપેલા છે તે જોઈએ. ફર્સ્ટ, રાઇટિંગ અ કવર લેટર, એમાં ફર્સ્ટ છે ડિફાઇન ધી રિક્વાયરમેન્ટ્સ ઓફ ધી જોબ એન્ડ સ્ટેટ હાઉ યુ મીટ ધોઝ રિક્વાયરમેન્ટ્સ, કે પહેલાં તમે શું કરો છો તો કે તમારી રિક્વાયરમેન્ટ શું છે અહીંયા સામેવાળાને જોબ માટે એ ડિફાઇન કરો અને સાથે તો કે તમે એવી કઈ ઓપોર્ચ્યુનિટી છે કે જે ખાસ કરીને તમને અહીંયા તમારી સિચ્યુએશનને જે રિક્વાયરમેન્ટ્સ છે એ તમે ડિફાઇન કરો. નેક્સ્ટ, સેકન્ડ વન ઇઝ આઉટલાઇન ધી વેઝ ઇન વિચ યુ કેન કન્ટ્રીબ્યુટ ટુ ધી કંપનીઝ બિઝનેસ. હવે કંપનીનો જે બિઝનેસ છે એને ખાસ કરીને કે તમારું કન્ટ્રીબ્યુશન કેવું હશે, તમારો ફાળો કેવો હશે એ ખાસ જોવામાં આવશે, એ આઉટલાઇન બતાવે છે. નેક્સ્ટ, આઈડેન્ટિફાય યોર રિલેવન્ટ એક્સપિરિયન્સ. હવે તમારો આજ સુધીનો કોઈ એવો એક્સપિરિયન્સ હોય તો તે અહીંયા દર્શાવવામાં આવે. નેક્સ્ટ, એડ સમથિંગ એક્સ્ટ્રા ટુ મેક યુ ડિફરન્ટ ફ્રોમ અધર એપ્લિકેન્ટ્સ, કે કંઈક સમથિંગ તમારામાં જે કંઈક એક્સ્ટ્રા એક્ટિવિટી કદાચ કોઈ હોય તો એ તમે દર્શાવો જેથી કરીને કોઈ બીજા એપ્લિકેન્ટ્સ છે તો એના કરતાં તમે ડિફર લાગશો. નેક્સ્ટ, નંબર 5, ડેમોન્સ્ટ્રેટ ધેટ યુ અન્ડરસ્ટેન્ડ ધી જોબ એન્ડ ધી કંપનીઝ બિઝનેસ, કે અહીંયા તમારે જે નિદર્શન કરેલું છે એટલે કે જોબ માટે જેટલું તમે સમજો છો કંપનીના બિઝનેસ માટે એને અહીંયા ખાસ કરીને નિર્દેશ કરીને બતાવો. નેક્સ્ટ, એક્સપ્રેસ યોર ઇન્ટરેસ્ટ એન્ડ એનર્જી, ખાસ કરીને કે તમારો ઇન્ટરેસ્ટ અને તમારી એનર્જી કેટલી છે એ એક્સપ્રેસ કરો. એન્ડ પરસ્યુડ ધી રિક્વાયર્ડ ટુ ઇન્વાઇટ યુ ફોર અન ઇન્ટરવ્યૂ. હવે અહીંયા જે ભરતી કરનાર વ્યક્તિ છે એ સારી રીતે પરસ્યુડ એટલે કે સમજી શકે કે તમારે જે ઇન્ટરવ્યૂ અહીંયા તમારે એને એ સમજી શકે કે તમે જે એપ્લિકેશન કરેલી છે કવર લેટરમાં અહીંયા જોબ માટે એ સારી રીતે સમજી શકે ભરતી કરનાર જે વ્યક્તિ છે તે. નેક્સ્ટ, લે આઉટ ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ અ કવર લેટર, એટલે કે અહીંયા ખાસ કરીને એનું જે માળખું છે એ કેવું હોવું જોઈએ. તો અહીંયા જોઈએ એનું સ્ટ્રક્ચર. ફર્સ્ટ છે ધી હેડિંગ વિચ ઇન્ક્લુડ્સ, કે ફર્સ્ટ કે તમારે એનું હેડ માળખું બતાવવાનું છે શું છે. એમાં છે ધી રાઇટર્સ એડ્રેસ, એટલે કે જે લખનાર છે એનું એડ્રેસ હોવું જોઈએ. એન્ડ સેકન્ડ ઇઝ અ ડેટ, હવે અહીંયા કઈ તારીખ લખો છો એ. નેક્સ્ટ, નંબર 2, ધી ઇનસાઇડ એડ્રેસ, એટલે કે જે રિસીવર્સ એડ્રેસ છે. ઇનસાઇડ એટલે શું તો કે જેને આપણે મોકલીએ છીએ, જેને મળવાનું છે, જે રિસીવ કરશે એનું એડ્રેસ. નેક્સ્ટ, નંબર 3, ધી સેલ્યુટેશન. હવે અહીંયા સેલ્યુટેશન તમે જે કરો છો એની વાત છે તો કે તમે જેને સંબોધન કરીને લખો છો એમાં 2 એક્ઝામ્પલ આપેલા છે, રિસ્પેક્ટેડ સર ઓર મેડમ એન્ડ સેકન્ડ ઇઝ ડિયર સર ઓર મેડમ. એટલે આ બેમાંથી કોઈ તમે લખી શકો છો પણ ખાસ કરીને અહીંયા એક નોટ આપેલી છે એ જોઈએ. The use of the word dear in the salutation is strictly formal and official and shall not be considered on a personal note. હવે ખાસ કરીને અહીંયા એક વાતની ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા જે ડિયર શબ્દનો યુઝ કરેલો છે એ કેવો તો કે ફોર્મલી અને ઓફિશિયલી રીતે એવો છે કે જે તમે કોઈ વ્યક્તિગત નોંધ ઉપર એને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. નેક્સ્ટ, નંબર 4, ધી સ્ટેટમેન્ટ ઓફ એમ, એટલે હવે અહીંયા તમારે સબ્જેક્ટ લાઈન બતાવવાની છે કે તમારું જે એમ છે મેન એ કઈ રીતે છે તો કે જે એમાં તમારે ફક્ત ને ફક્ત તમારા વિષય રિલેટેડ જ વાત કરવાની છે. નેક્સ્ટ, નંબર 5, ધી બોડી મેઇન કન્ટેન્ટ ઓફ ધી લેટર, એટલે કે એનું બોડી કેવું છે તો કે જેમાં મેઇન કન્ટેન્ટ છે ને એ આખું કવર થઈ જવું જોઈએ. નેક્સ્ટ, નંબર 6, ધી કમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર્સ ફેથફુલી એન્ડ યોર સિન્સિયરલી એક્સેટ્રા. હવે અહીંયા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા લાસ્ટમાં એણે કીધું છે ધી સિગ્નેચર. હવે સિગ્નેચર છે તો XYZ એ કોઈની બી તમારી જે લખવા માગતા હોય તે લખી શકો છો. નેક્સ્ટ, કવર લેટર ટેમ્પલેટ. હવે એમાં ફર્સ્ટ જોઈએ કવર લેટર ટેમ્પલેટ છે એમાં હેડિંગ છે ધી સેન્ડર્સ એડ, એટલે કે જે સેન્ડર જે મોકલનાર છે એ. નેક્સ્ટ, ડેટ,
થર્ડ વન ઇઝ ધ ઇનસાઇડ એડ્રેસ, એટલે કે ઇનસાઇડ એડ્રેસ કયું આવશે તો કે એઝ ઇટ ઇઝ જે આગળ આપણે જોયું, જેને જે રિસીવ મોકલનાર આપણે છીએ, સેન્ડર છીએ, તો આપણું એડ્રેસ આપણે હેડિંગમાં લખીએ છીએ અને જે રિસીવર છે એ એક્સેપ્ટ કરશે એટલે ત્યાં એનું એડ્રેસ આવશે. નેક્સ્ટ સેલ્યુટેશન, અહીંયા બી સેલ્યુટેશનમાં ધ્યાન રાખવાનું તો કે રિસ્પેક્ટેડ સર અથવા ઓર મેડમ ઓર ડિયર સર ઓર મેડમ. નેક્સ્ટ સબ્જેક્ટ લાઇન, હવે અહીંયા સબ્જેક્ટ તો કે પોઝિશન એપ્લાઇડ ફોર એન્ડ ધી રેફરન્સ નંબર મે ફોર્મ ધી સબ્જેક્ટ લાઇન, એટલે કે તમારી જેના માટે એપ્લિકેબલ છો એ પોઝિશન ખાસ કરીને બતાવવાની છે. નેક્સ્ટ ધી બોડી, ધી ફર્સ્ટ પેરા, વાય આર યુ રિટર્ન લેટર, હવે અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફ એવો હોવો જોઈએ કે તમે શા માટે આ લેટર લખો છો. સ્ટેટ્સ આર પર્પઝ ઓફ ધી લેટર, વેર એન્ડ વેન યુ શો ધી વેકેન્સી એડવર્ટાઇઝ એક્સેટ્રા. ફોર એક્ઝામ્પલ કે તમારે અહીંયા એવી સ્થિતિ, તમારો એમ છે કે તમે લેટર લખો છો તો શા માટે લખો છો, ક્યાંથી તમે આ મળેલું છે વેકેન્સીની એડવર્ટાઇઝમેન્ટ તમે ક્યાં જોઈ અને ક્યારે જોઈ, એ ખાસ ફર્સ્ટ પેરામાં તમારે બતાવવાની છે. સેકન્ડ પેરેગ્રાફ કેવો હોવો જોઈએ, ધી સેકન્ડ પેરા, હુ આર યુ એન્ડ વાય કેન યુ ડુ ધી જોબ, કે તમે કોણ છો અને તમે શા માટે આ જોબ કરવા માગો છો. સેટ્સ ધી સીન ફોર ધી રીડર એન્ડ ઇન્ફોર્મ્સ હિમ ઓર હર અબાઉટ યોર, હવે અહીંયા તમારે એ વસ્તુ બતાવવાની છે કે તમે હી ઓર શી વોટ એવર, હિમ ઓર હર, અને તમારા વિશે તમારે એમાં બતાવવાનું છે. એમાં ફર્સ્ટ છે સ્કિલ્સ, તમારી સ્કિલ્સ કઈ કઈ છે. નેક્સ્ટ ક્વોલિટીઝ, નેક્સ્ટ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ એન્ડ અચીવમેન્ટ્સ. નેક્સ્ટ નંબર ધી થર્ડ પેરા, હવે થર્ડ પેરેગ્રાફ કેવો હોવો જોઈએ, વોટ અટ્રેક્ટ્સ યુ ડુ ધી જોબ, હવે તમને આમાંથી જોબ માટે કોણ, અહીંયા તમે અટ્રેક્ટ શેનાથી તમે થાવ છો, એમ શાના માટે થાવ છો, તો એમાં છે યોર ઇન્ટરેસ્ટ, એટલે કે તમારો ઇન્ટરેસ્ટ છે. અને નેક્સ્ટ પોઝિટિવ ફીચર્સ ઓફ ધી કંપની એક્સેટ્રા, હવે ખાસ કરીને કંપનીના જે પોઝિટિવ એવા પાસા ક્યાં છે કે જેના લીધે તમે અટ્રેક્ટ થાવ છો, તો એ તમારે થર્ડ પેરામાં મેન્શન કરવાનું રહેશે. એન્ડ ધી ફોર્થ પેરા, પ્રોપર કન્ક્લુઝન, હવે લાસ્ટમાં આપણે શું આપશું તો કે પ્રોપર કન્ક્લુઝન, એટલે છેલ્લે જે ઉપસંહાર છે એ બતાવવાનો છે. થેન્ક્સ ગિવિંગ એન્ડ સર્કમસ્ટન્સીસ ફોર ઇન્ટરવ્યુ ઓર મીટિંગ. એન્ડ નેક્સ્ટ ધી કમ્પ્લિમેન્ટરી ક્લોઝ, હવે જ્યારે તમે બંધ કરો છો કવર આવે ત્યારે યોર ફેથફુલ એન્ડ યોર સિન્સિયરલી. નેક્સ્ટ ધી સિગ્નેચર XYZ, હવે નેક્સ્ટ જોઈએ રિઝ્યુમ. Curriculum vitae or resume. Curriculum vitae is the Latin word CV, literally means course of life. It is a detailed record of one's professional history so far in reverse order. હવે અહીંયા આ એક લેટિન વર્ડ છે જેનો મિનિંગ શું કીધો છે તો કે કોર્સ ઓફ લાઈફ છે. અહીંયા એક ખાસ એવું રેકોર્ડ કરેલું છે ડિટેલમાં, શું તો કે જે એક પ્રોફેશનલી તમારું પોતાની હિસ્ટ્રી જે છે એ તમે બતાવો છો. એન્ડ સો ફાર ઇન રિવર્સ ઓર્ડર. નેક્સ્ટ રિઝ્યુમ. It is a short targeted list of skills and achievements one desires to present before recruiter while seeking a job. હવે અહીંયા ખાસ કે રિઝ્યુમ છે તો એ શું છે તો કે શોર્ટલી એવો તમારો જે ટાર્ગેટ છે કે જેમાં તમે તમારી સ્કિલને અચીવમેન્ટ્સને બતાવો છો, અને ખાસ કરીને તમારી ડિઝાયર શું છે પ્રેઝન્ટ, કે નાવડેઝ તમે શું અહીંયા મેળવવા માગો છો, એ તમારી જે ઈચ્છા છે એ બતાવવાની છે. કે જે પહેલાં બિફોર રિક્વાયટર વાઇલ સિકિંગ અ જોબ, કે જ્યારે તમે પહેલાં અહીંયા જે ભરતી કરનાર વ્યક્તિ છે, રિક્વાયટર જેને જરૂર છે, તે જ્યારે તમે અહીંયા જોબ ગોતો છો તો એ તમારે રિઝ્યુમ એના માટે તમે બનાવો છો. નેક્સ્ટ ડિફરન્સ બિટવીન કરિક્યુલમ વિટે એન્ડ રિઝ્યુમ. હવે અહીંયા જોઈએ તો પ્રેક્ટિકલી આમ તો જોઈએ તો કંઈ વધારે પડતો માઇનોર ડિફરન્સ છે, બહુ મેજર ડિફરન્સ નથી. There is no difference between curriculum vitae and resume. Resume is an American word for curriculum vitae in British English, but a resume is more professional in nature than a curriculum vitae and has been in vogue for quite some time now. હવે અહીંયા નેક્સ્ટ આગળ જોઈએ કે ડુ એન્ડ ડોન્ટ્સ ઓફ અ રિઝ્યુમ. કે ડૂઝ તો એમાં ફર્સ્ટ છે કે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ રિઝ્યુમ માટે. તો ફર્સ્ટ છે રાઇટ યોર ઓન રિઝ્યુમ, કે પહેલું કે તમારે તમારું પોતાના વિશે લખવાનું છે. નેક્સ્ટ બી ઓર્ગેનાઇઝ, લોજિકલ એન્ડ કન્સાઇઝ, કે તમારે ઓર્ગેનાઇઝલી એટલે ઓફિશિયલી જે કાંઈ છે તે લોજિકલી અને કન્સાઇઝલી રીતે આ ત્રણેય વસ્તુ મેન્શન કરવાની રહેશે. નેક્સ્ટ ફોકસ ઓન યોર એબિલિટીઝ એન્ડ ધી સ્કિલ્સ એક્વાયર્ડ. હવે ફોકસ તમારું કોના ઉપર તો કે તમારી એબિલિટીઝ, તમારી ક્ષમતાઓ કઈ કઈ છે અને તમારી સ્કિલ્સ કેટલી છે એ તમારે બતાવવાની છે. નેક્સ્ટ હાઇલાઇટ કી પોઈન્ટ્સ, એટલે કે તમારે ખાસ કરીને કોઈ તમે સ્પેશિયલ અચીવમેન્ટ હોય
નીચે આપેલું જ છે એક્ઝામ્પલ સમ સ્પેશિયલ અચીવમેન્ટ્સ એક્સેટ્રા, તો એને તમે એવો પોઈન્ટ હાઇલાઇટ કરો. નેક્સ્ટ નંબર 5, અવોઇડ એરર્સ એન્ડ અનનેસેસરી એક્ઝેગરેશન, એટલે કે અતિશયોક્તિ ભરેલું કાંઈ તમારે વધારે પડતું દર્શાવવાનું રહેતું નથી. નેક્સ્ટ, ફોકસ ઓન રિસેન્ટ ઇન્ફોર્મેશન, ખાસ કરીને કે જે રિસેન્ટલી કોઈ ઇન્ફોર્મેશન છે, કદાચ કોઈ તમે જોબ કરતા હોય અથવા પહેલાં તમે ક્યાંય જોબ કરેલી હોય તો એ ખાસ કરીને અહીંયા દર્શાવો. નેક્સ્ટ, ડોન્ટ્સ, એટલે કે આટલું ન કરવું જોઈએ. ડુ નોટ લાય અબાઉટ યોર સ્કિલ્સ ઓર એબિલિટીઝ, હવે તમારે તમારી સ્કિલ અને એબિલિટી માટે ક્યારેય ખોટું ન બોલવું જોઈએ. ડુ નોટ હાઇલાઇટ પર્સનલ ડેટા, ખાસ કોઈ એવા પર્સનલ ડેટા છે ને તો એને હાઇલાઇટ કરવાની જરૂર નથી, એ ન કરવું જોઈએ. નેક્સ્ટ નંબર 3, ડુ નોટ મેન્શન રીઝન્સ ફોર લિવિંગ અ જોબ ઓર સેલેરી ઇન્ફોર્મેશન અનલેસ આસ્કડ ફોર. હવે અહીંયા કીધું છે કે જ્યાં સુધી તમને પૂછવામાં ન આવે કે તમારું કામ અથવા તો તમારી સેલેરી, તો આવી કોઈ ઇન્ફોર્મેશન છે ને એ માટેના કોઈ રીઝન્સ છે એ બતાવો નહીં. નેક્સ્ટ, ડુ નોટ ગેવ રેફરન્સ અનલેસ આસ્કડ ફોર, એટલે કે જ્યારે તમને પૂછવામાં આવ્યું જ નથી તો એના માટેનો કોઈ રેફરન્સ ન આપો. નેક્સ્ટ, ડુ નોટ ક્રાઉડ ધી પેજ વિથ અનનેસેસરી ડિટેલ્સ, એટલે કે જે જરૂરી નથી અહીંયા કોઈ એવા પેજીસ છે તો એ વધારાના પેજીસ છે એને મેન્શન કરવાની જરૂર નથી. એન્ડ ડુ નોટ એક્સીડ 2 પેજીસ, એટલે કે 2 પેજથી વધારે ન થવું જોઈએ. નેક્સ્ટ, લેઆઉટ ઓર સ્ટ્રક્ચર ઓફ અ રિઝ્યુમ, જેમાં રાઇટિંગ રિઝ્યુમ છે જેને આપણે સીવી પણ કહી શકીએ. એમાં પર્સનલ ડિટેલ્સ છે, એમાં ફર્સ્ટ ઓફ ઓલ યોર નેમ, ફર્સ્ટ નેમ, સરનેમ એન્ડ મિડલ નેમ. સેકન્ડ, એડ્રેસ, ટેલિફોન નંબર, ઈમેલ, ડેટ ઓફ બર્થ, મેરિટલ સ્ટેટસ એન્ડ નેશનાલિટી. નેક્સ્ટ, career aim, job objective, looking for a position that builds on my skills and experience and allows me a scope for an upward movement. હવે અહીંયા તમારો જોબ ઓબ્જેક્ટિવ અથવા તો કેરિયર એમ, તમારો ઇન્ટેન્સ શું છે એ ખાસ એના માટે અહીંયા સેકન્ડ બીમાં મેન્શન કરેલું છે. નેક્સ્ટ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, હવે એ તમારે મેન્શન કરવાની છે સ્ટાર્ટિંગ વિથ ધી હાયેસ્ટ ક્વોલિફિકેશન, એટલે કે તમારી જે કોઈ હાયેસ્ટ ક્વોલિફિકેશન છે એનાથી જ તમારે શરૂઆત કરવાની છે. નેક્સ્ટ, વર્ક એક્સપિરિયન્સ, નેચર ઓફ વર્ક હેન્ડલ્ડ ઇન ડિફરન્ટ પોઝિશન હેલ્ડ. હવે વર્ક એક્સપિરિયન્સ મેન્શન કરો ત્યારે ખાસ કે તમે કદાચ ને જો કંઈ પહેલાં જોબ કરેલી હોય તો એ, અને એને ખાસ કરીને નેચર ઓફ વર્ક હેન્ડલ, એટલે જે ડિફરન્શિએટ કોઈ પોઝિશન્સ છે કે પહેલાં તમે એવું કોઈ સ્થળે કામ કરેલું છે તો એ મેન્શન કરવાનું. નેક્સ્ટ, સ્કિલ્સ એક્વાયર્ડ, તમારી અંદર કોઈ એવી સ્કિલ્સ છે તો એ બતાવો. નેક્સ્ટ, સેમિનાર્સ, કોર્સિસ અટેન્ડ, જો તમે પહેલાં કોઈ એવા સેમિનાર કે કોઈ કોર્સિસ છે એ અટેન્ડ કરેલા હોય કે તો એના માટેના સર્ટિફિકેટ્સ હોય તો એ અહીંયા મેન્શન કરો. સ્પેશિયલ અચીવમેન્ટ્સ, અવોર્ડ્સ રિસીવ્ડ, કોઈ તમે સારું એવો અવોર્ડ કે કંઈ અચીવમેન્ટ કરેલું હોય તો એ મેન્શન કરો. નેક્સ્ટ, ફિલ્ડ વર્ક. નેક્સ્ટ, લિસ્ટ ઓફ બુક્સ, આર્ટિકલ્સ પબ્લિશ, ઓનલી ધી સિગ્નિફિકન્ટ વન્સ, કોઈ એક જ એવો તમારે કોઈ આર્ટિકલ કે તમારી કોઈ બુક છે એ પબ્લિશ થયેલી હોય તો અહીંયા મેન્શન કરો. નેક્સ્ટ, ઇન્ટરેસ્ટ ઓર હોબીઝ, તમારો ઇન્ટરેસ્ટ ને હોબી ક્યાં છે તો એ મેન્શન કરો. લેંગ્વેજીસનો, તો એમાં તમે સારી રીતે કોઈ બોલી શકતા હોય, વાંચી શકતા હોય અને લખી શકતા હોય એવી ભાષાઓ દર્શાવો. નેક્સ્ટ, રેફરન્સ, એની 2 રેફરન્સીસ, અહીંયા સીવી એટલે કે રિઝ્યુમમાં ખાસ કરીને અથવા તો સીવીમાં આપણે કોઈ 2 રેફરન્સ આપવાની જરૂર રહેશે, વધારે આપવાની જરૂર નથી. એન્ડ લાસ્ટ, સિગ્નેચર, ડેટ એન્ડ પ્લેસ, હવે છેલ્લે તમારે સિગ્નેચર કરી અને ડેટ અને પ્લેસ મેન્શન કરવાનું રહેશે. નેક્સ્ટ, એક્ઝામ્પલ ઓફ જોબ એપ્લિકેશન્સ, હવે અહીંયા જે આપણે જોઈએ એમાં ફર્સ્ટ એક એક્ઝામ્પલ આપેલું છે, એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ એન અકાઉન્ટન્ટ, વિધિ કે પોપટ જલિયાણા. અહીંયા એનું એડ્રેસ છે, ફર્સ્ટ ઓફ ઓલ એનું નેમ છે, લાસ્ટમાં ડેટ છે 20th July 2009. હવે એ રાઇટ સાઈડ આપેલું છે, હવે લેફ્ટ સાઈડ છે ટુ ધી મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બોમ્બે ડિયર સર. હવે આપણે જોયું કે જે રિસીવર છે એનું આપણે એડ્રેસ લેફ્ટ સાઈડ લખેલું છે. નેક્સ્ટ, સબ્જેક્ટ લખેલો છે કે હું કોના માટે એપ્લાય કરું છું, તો અહીંયા આપેલું છે એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ અન અકાઉન્ટ. હવે ફર્સ્ટ પેરા છે, હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધી પોસ્ટ ઓફ એન અકાઉન્ટન્ટ ઇન ટુડેઝ ધી ફ્રી પ્રેસ જર્નલ, આઈ ઓફર માય સર્વિસીસ ફોર ધી વેકેન્સી, ધી પર્ટિક્યુલર્સ રિગાર્ડિંગ માય ક્વોલિફિકેશન્સ, એક્સપિરિયન્સ એક્સેટ્રા આર ગિવન બિલો. હવે અહીંયા એણે કીધું છે ફર્સ્ટ પેરામાં તો કે આપણે શું મેન્શન કરવાનું હતું, તો એણે અહીંયા કીધેલું છે કે મેં ક્યાંથી અને કઈ જગ્યાએથી આ એડવર્ટાઇઝમેન્ટ રીડ કરેલી છે તે. સેકન્ડ પેરેગ્રાફમાં છે, આઈ હેવ કમ્પ્લીટેડ MA વિથ ઇકોનોમિક્સ
second class from Gujarat University in the year 2006 or 7. I have done my graduation in commerce with advanced accountancy and auditing as special subjects from HL Commerce College, Gujarat University with first class in the year 2004 or 5. I have been working as an assistant accountant in DC Textile Mills, Ahmedabad since the year 2007. હવે સેકન્ડ પેરેગ્રાફમાં એણે પોતાના વિશેની ઇન્ફોર્મેશન મેન્શન કરેલી છે કે મારો આવી રીતે એનું ક્વોલિફિકેશન આવી જાય છે અને એણે જ્યાં વર્ક કરેલું છે તે. એન્ડ થર્ડ પેરેગ્રાફ, આઈ એમ એટ પ્રેઝન્ટ 24 years of age and I have good knowledge of Hindi, Gujarati and English. Although I am quite fresh so far as experience is concerned, I am confident that I shall be able to make a successful career in this line. હવે અહીંયા થર્ડ પેરેગ્રાફમાં એણે પોતાની એક્સ્ટ્રા જે એના અંદર લેંગ્વેજીસ જાણે છે એ અહીંયા એણે બતાવેલી છે કે સારી રીતે અને કોઈ અચીવમેન્ટ હોય તો એ પણ બતાવે છે. અને લાસ્ટમાં એણે કીધેલું છે આઈ હોપ ધેટ યુ વિલ ગીવ મી એન અપોઇન્ટમેન્ટ એટ અ ટાઈમ મોસ્ટ કન્વિનિયન્ટ ટુ યુ ફોર અન ઇન્ટરવ્યૂ. એટલે એ એવી રીતે લાસ્ટમાં કહે છે કે હું એવી રીતે આશા રાખું છું એમ કે તમે મને જો ઇન્ટરવ્યૂ માટે બોલાવશો. યોર સિન્સિયરલી વિધિ કે પોપટ. લાસ્ટમાં એણે કીધેલું છે કે હું સિન્સિયરલી એવી રીતે વિધિ કે પોપટ, જે આપણે જોયું એમ કે લાસ્ટમાં આપણે શું મેન્શન કરવાનું રહેશે તે જે કન્ક્લુઝનમાં આપણે મેન્શન કરીએ છીએ તે. નેક્સ્ટ, એક્ઝામ્પલ ઓફ એપ્લિકેશન વિથ કવર લેટર એન્ડ રિઝ્યુમ. The above specimen of simple application are no more in use, but the current trend of writing an application includes applications with a cover letter followed by a resume of the applicant. હવે અહીંયા ખાસ જોવાનું છે કે કવર લેટર અને રિઝ્યુમ છે આવી રીતે એના બંનેના એક્ઝામ્પલ છે. તો આપણે આગળ એક જોબ એપ્લિકેશન માટેનું જોઈ લીધું છે. અહીંયા હવે જોઈએ જે રિઝ્યુમ સાથે હોય તો. હવે એમાં છે ફર્સ્ટ, અહીંયા એવી જ રીતે એકાઉન્ટન્ટ માટેની છે કે જેમાં એનું નામ આપેલું છે અને મેન્શન કરેલી છે દરેક એની ક્વોલિફિકેશનની સાથે. રાઈટ સાઈડમાં આપેલું છે કે જે મોકલનાર છે, સેન્ડર છે તે, અને લેફ્ટ સાઈડમાં આપેલું છે કે જ્યાં એ મોકલે છે ત્યાં. નેક્સ્ટ જોઈએ, એમાં એણે રિસ્પેક્ટેડ સર સેલ્યુટેશન કરીને લખેલું છે. સબ્જેક્ટ આપેલો છે એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ અન અકાઉન્ટ. એવી જ રીતે અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફમાં એણે શું બતાવેલું છે તો કે મેં ભારત સમાચાર છે, આઈ ઇન રિસ્પોન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ધી ભારત સમાચાર ડેટેડ July 16, 2008 આઈ સબમિટ માય એપ્લિકેશન ફોર ધી પોસ્ટ સ્ટેટેડ અબોવ. એટલે કે મેં અહીંયાથી વાંચેલી છે અને એડવર્ટાઇઝમેન્ટ મેં જોયેલી છે ત્યાંથી હું આ લખવા માટે પ્રેરાઉં છું. સેકન્ડ પેરેગ્રાફ એણે આપેલો છે કે એણે જ્યાંથી ગ્રેજ્યુએશન કે એની ક્વોલિફિકેશન્સ છે એણે સ્ટડી કરેલું છે. થર્ડમાં એણે ક્યાંય વર્ક કરેલું છે આજ સુધીમાં તો એ અહીંયા એણે મેન્શન કરેલું છે. ફોર્થ પેરેગ્રાફ છે એવી જ રીતે લાસ્ટમાં એણે કન્ક્લુઝનમાં કીધેલું છે. અને ખાસ કરીને અહીંયા સાથે ઇન્ક્લોઝર્સ એટલે જે બિડાણ જે જોડે છે એ તો એમાં છે એણે રિઝ્યુમ પણ જોડેલું છે અને ખાસ કરીને ટ્રુ કોપીઝ પણ સર્ટિફિકેટ્સની જોડેલી છે. હવે રિઝ્યુમ જે લાસ્ટમાં જો આપેલું છે બહુ શોર્ટમાં છે. પર્સનલ ડિટેલ્સ છે, એમાં ફર્સ્ટ છે નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, સેક્સ, મેરિટલ સ્ટેટસ, હોબીઝ, નેશનાલિટી. ખાસ જોબ ઓબ્જેક્ટિવ છે તો જોબ ઓબ્જેક્ટિવમાં એણે કીધેલું છે લુકિંગ ફોર અ પોઝિશન ધેટ બિલ્ડ્સ ઓન માય સ્કિલ્સ એન્ડ એક્સપિરિયન્સ એઝ એન અકાઉન્ટન્ટ એન્ડ allows me a scope for an upward movement. હવે અહીંયા એણે જોબ ઓબ્જેક્ટિવમાં શું કીધું છે તો કે જે મારી અંદર સ્કિલ્સ છે અને એક્સપિરિયન્સ છે એ હું એકાઉન્ટન્ટ માટે કે મને અહીંયા શું મળે તો કે એવો સ્કોપ મળે. હવે સેકન્ડ એણે કીધું છે ક્વોલિફિકેશન, તો એમાં એણે લખેલું છે, મેન્શન કરેલું છે પાસ્ડ બીકોમ એક્ઝામિનેશન ઇન ધી સેકન્ડ ડિવિઝન વિથ એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ એઝ પ્રિન્સિપલ સબ્જેક્ટ્સ ઇન ધી યર 2004. એટલે કે 2004માં આવી રીતે એણે એનું ગ્રેજ્યુએશન કે જે મેઇન એના સબ્જેક્ટ સાથે ક્લિયર કરેલું છે તે. નેક્સ્ટ ટ્રેનિંગ, એટલે એણે ક્યાંય આવી રીતે કોઈ સેમિનાર કે કોઈ ટ્રેનિંગ અટેન્ડ કરેલું હોય તો એ અહીંયા એણે મેન્શન કરેલું છે. નેક્સ્ટ એક્સપિરિયન્સ છે એ એણે અહીંયા મેન્શન કરેલો છે. અને લાસ્ટમાં 2 રેફરન્સની આપણે વાત થઈ હતી તો એણે 2 રેફરન્સ કરીને અહીંયા મેન્શન કરેલા છે. એમાં વધારે રેફરન્સની જરૂરિયાત રહેતી નથી એટલે 2 રેફરન્સ છે એ મેન્શન કરેલા છે. તો આ જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ આ બંને એક્ઝામ્પલ સાથે મેન્શન કરેલા છે. વધારે આમાં કંઈ મેન્શન કરવાની જરૂર રહેતી નથી, બહુ સિમ્પલ છે આ. ઓકે, થેન્ક યુ.